ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની હવે ખેર નહીં। 14 વોન્ટેડ પૈકી 9 આતંકીના આશિયાના ધ્વસ્ત કરવામાં આવ્યા છે સુરક્ષા દળોની। જમ્મુ કાશ્મીરમાં મોટી કાર્યવાહી। લશ્કર, જૈશ અને હિઝબુલ્લાના આતંકી પર સકંજો। આઈડી વિસ્ફોટ કરીને આતંકીઓના ઘર ઉડાવ્યા છે। બાંદીપોરામાં આતંકી જમીલ અહમદનું ઘર ધ્વસ્ત કરવામાં આવ્યું છે, જેના પોરામાં આતંકી અદનાન શફીનું પણ ઘર ધ્વસ્ત કરવામાં આવ્યું છે। અનંતનાગમાં પણ આતંકી ફારૂકનું મકાન ઉડાવી દેવામાં આવ્યું છે, તો થોકરપારામાં આદિલ થોકરનું પણ ઘર ઉડાવી દેવામાં આવ્યું છે। પુલવામામાં પણ આતંકી હસાન શેખનું ઘર ધ્વસ્ત કરાયું છે। ત્રાલમાં પણ આતંકી આસિફ અહમદ શેખનું ઘર ધ્વસ્ત કરવામાં આવ્યું છે, તો શોપિયામાં પણ આતંકી શાહિદ કટેના ઘરને પણ તોડી પાડવામાં આવ્યું છે। વધુ વિગત સાથે સહયોગી વિજય જોડાઈ ગયા છે। વિજય, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની હવે ખેર નહીં। 14 જેટલા વોન્ટેડ હતા, તેમનામાંથી 9 જેટલા આતંકીઓના આશિયાનાને ધ્વસ્ત કરવામાં આવ્યા છે। શું માહિતી અત્યાર સુધીની? બિલકુલ દીપિકા, જે પ્રકારે ભારત સરકારનો નિર્ણય છે, જે મક્કમ નિર્ધાર છે કે આતંકનો સફાયો હવે નિશ્ચિત છે, તે સંદર્ભે જ્યારે વડાપ્રધાને પણ એક નિવેદન જ્યારે બિહારની રેલીમાં આપ્યું હતું કે આતંકીઓની જમીનને નહીં બચે, એટલે એમને વીણીને ઠાર કરવામાં આવી છે આતંકના આંકાઓને જે સ્પષ્ટ ચેતવણી આપી હતી। ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં જે સુરક્ષા દળોનું જે મોટા પાયે સર્ચ ઓપરેશન અને ત્યારબાદ જે એક્ટિવ આતંકવાદીઓ હતા તે પૈકીના 14 જે મોસ્ટ વોન્ટેડ છે એ તમામની યાદી એક તૈયાર કરવામાં આવી ને યાદીની અંદર સામેલ 14 પૈકી 9 આતંકીઓના ઘર આઈડી વિસ્ફોટથી ઉડાડી મારવામાં આવ્યા છે। એટલે સ્પષ્ટ સંદેશ છે કે આતંકીઓને છોડવામાં નહીં આવે, તેમના માટે રહેવા માટે અહીંયા એક પણ છાપરું નહીં બચે, એ વાત પણ સુનિશ્ચિત છે। જે 14 આતંકીઓની યાદી આપણને સુરક્ષા દળો દ્વારા જે જાહેર કરવામાં આવી હતી તેની અંદર જે આતંકવાદીઓની યાદી છે તેની અંદરનો એક છે આદિલ દેતુ, જે સોપોરની અંદર ડિસ્ટ્રિક્ટ કમાન્ડર છે, જે લશ્કરે તોયબાનો એક્ટિવ મેમ્બર છે, 2021થી આતંક ફેલાવી રહ્યો છે। આ ઉપરાંત આસિફ શેખ છે, અવંતીપુરાનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર છે, એ પણ જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલો સી કેટેગરીનો આતંકવાદી છે। એહસાન શેખ છે, જે પુલવામાની અંદર લશ્કરનો સી કેટેગરીનો એક્ટિવ આતંકી 2023થી જે પ્રકારે આતંકનો માહોલ ફેલાવી રહ્યો હતો। આ ઉપરાંત જે હરીશ નઝીર પુલવામાની અંદર જે સામેલ સક્રિય લશ્કરનો આતંકી છે। આમિર નઝીર વાણી જે છે તે જૈશે મોહમ્મદ સાથે છે। યાવર ભટ્ટ જે પુલવામાની અંદર જૈશે મોહમ્મદનો એક આતંકવાદી છે। અન્ય આખી યાદીની અંદર છે આસિફ ખાંડે જે છે એ શોપિયાની અંદર હિઝબુલ મુજાહિદીનનો એક્ટિવ આતંકી છે। નસીર માની શોપિયાની અંદર લશ્કરનો સી કેટેગરીનો આતંકવાદી છે, જે 2019થી આ વિસ્તારની અંદર સક્રિય છે। શેખ કુટી જે શોપિયાની અંદર 2023થી લશ્કર અને ટીઆરએફ એટલા માટે ઉલ્લેખ કરવો જરૂરી છે કારણ કે 2019માં જે પ્રકારે કલમ 370 હટ્યા બાદથી અસ્તિત્વમાં આવેલું જે લશ્કર અને જૈશે મોહમ્મદ અને આઈએસઆઈએસનું મુખોટી આતંકવાદી સંગઠન છે, તેની સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, આતંકીઓ છે કે જે ઘાટીની અંદર રહીને આતંક ફેલાવતા હતા છેલ્લા કેટલાક વર્ષથી। એ તમામને આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ આખું એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં હિઝબુલ મુજાહિદીન એના 3 આતંકવાદીઓ, લશ્કરે તોયબાના 8 આતંકવાદીઓ, જૈશે મોહમ્મદના 3 આતંકવાદીઓ કે જે સક્રિય હતા, તેમાંથી જે સિનિયર કેડરના આતંકવાદી 10 છે। ઉપરાંત જે અન્ય કુલ મળીને જે 14 આતંકીઓ છે તેની યાદી તૈયાર કરી, તે પૈકીના 9ના ઘર છે સુરક્ષા દળોએ તોડી પાડ્યા છે। આ સૌથી મોટું મેગા ઓપરેશન પણ કહી શકાય છે સુરક્ષા દળોનું, કે જેની અંદર હવે આતંકવાદીઓ માટે રહેવા માટે આશિયાનો નહીં બચે, પરંતુ જે એક અહેમદ શેખ નામ જે આતંકીનું આવી રહ્યું છે તે અત્યારે પાકિસ્તાનમાં જઈને બેઠો છે, કારણ કે એને ખબર છે કે હવે ભારતનું સુરક્ષા દળ તેને છોડવાનું નથી અને જે પ્રકારે જે ઓવરગ્રાઉન્ડ વર્કર છે તેમની પણ વીણીને ધરપકડ કરાઈ રહી છે। અન્ય કેટલાક સક્રિય જે આતંકીઓ છે, જે સ્લીપર સેલ તરીકે એક્ટિવ છે, મદદગાર તરીકે એક્ટિવ છે, તેમની પણ ધરપકડ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે આ પ્રકારે મદદગારીમાં સામેલ છે તેમના પણ મકાનો ધ્વસ્ત કરવામાં આવશે આગામી સમયમાં, એ વાત પણ સુનિશ્ચિત છે। એટલે હાલમાં જે 14 હિટ લિસ્ટમાં જે છે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં જે એક્ટિવ છે, તેમ પૈકીના 9ના ઘર અત્યાર સુધીમાં છેલ્લા 48 કલાકમાં ઉડાડી મારવામાં આવ્યા છે। બાકીના જે બચ્યા છે એ પણ આજ સાંજ સુધીમાં સફાચટ થઈ જશે, એ વાત સુનિશ્ચિત છે। જી બિલકુલ, આભાર વિજય વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે 14 જેટલા વોન્ટેડ આતંકીઓ છે તેનામાંથી હવે 9 જેટલા આતંકીઓના આશિયાના ધ્વસ્ત કરવામાં આવ્યા છે।